કડિયા કામ કરાવવું હોય સેન્ટિંગના પાટિયા બાટિયા પેલા હરીફાન કોડ તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો વાગી ગયા 8 ને 8 વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કાલે બ્લોગ નહોતો બનાવ્યો, કાલે આપણે થોડું કોમ હતું તો બહાર ગયેલા હતા, પણ આપણે બ્લોગ કાલે નહોતો બનાવ્યો. તો અત્યારે બ્લોગની શરૂઆત કરી છે મિત્રો. અને રાતે થોડો વરસાદ આવી ગયો આજે, અને આપણે સાર થોડી ટોચાવણી પડી છે. તો કાલે જવું હતું કે મેન્યુ લઈ આવીએ, પણ ટાઈમ મળ્યો ના, મેન્યુ લાવ્યું ના. અને રાતે વરસાદ થોડોક આવી ગયો છે, હવાઈ સાર કરી છે. પણ આજે આપણે પાટણ જઈને હમણાં મેન્યુ લઈ આવી, ટોકી દઈએ. જો અત્યારે ભેંસો પઈ અને અંદર સાપડા બધી દીધી, ફૂક્કા પૂળા નાખ્યા. કોઈ શું પીતું ઠેડ હવે 3 વાગે 3 સાડા 3 પાવાની લીગડા સાઈડ નાખી દેવાની. અને આ બાજુ કાળી આવી ગઈ. બોલો કાળી. તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો અત્યારમાં આપણે થોડું કામકાજ કરી રહ્યા, જેમ કે બાયણામાં તો રાતે વાવાઝોડું વરસાદ આવ્યો તો થોડો વરસાદ તો માપનો જ છે, શરૂઆત કરી એમ. એટલે લેબોડીઓ પાછી હતી, લેબોડીઓ પડી હતી ને પતન અત્યારમાં નેટ હમું કરી. તો આજે થોડું ઘણું કોમ છે. આપણે વરસાદની શરૂઆત થઈ ગઈ આજે. તો પેલા પૂળા ઉપર આપણે તાપડું લાવવું છે આજે. હા, કીધું મેન્યુ લેવા જવું છે. આપણે થોડું ઘણું સાપડાનું કામકાજ આજે, થોડું પતરા ઉપર બધો આળો પડ્યો હોય, બધો આળો વાળી નાખીએ અનિલના ઉપર ચડાવીને, અને એવું બધું આજે કામકાજ છે. તો 2 દાડા તો ભેંસોમાં ફૂલસેમ ધોળ કર્યા છે, કશું બીજું કામ થયું નહીં. બ્લોગે નહીં બનાવ્યો, કાલે બ્લોગ નતો બનાવ્યો. તો આપણે કપા પાવાનો હતો, પણ કપામાં થોડાક છોટા થઈ ગયા, એટલે હવે ચાલશે. ના, ગાળા કાઢવા છે. ગાળા તો કાલ દેવાના, પણ પાવાનો હતો વારો આપણો આજ ઈનો વારો, કાલે ઈનો વારો, પરમ દિવસ આપણો વારો આવશે. પરમ દિવસ પઈ દે એવું લાગશે તો, એટલે ગાળા કાઢી દઈએ. તો અમારે વાહન દીધો પડે થોડો, તો ધોઈ દઈએ હવે. અને આ સોન થોડું નાખવાનું હોય એટલે નાખીને તમે પછી જવું હોય તો જો એ હારા તમે સડો ને ડાળા 2-3 કાપી નાખો. એ હેડો લેબડાનો વાયરો રાતે હોય છે, બીક લાગે છે, ભાજીને પડે ઉપર તો રાતના ઊંઝા દાટે. ડાળો કાપવાનો હોય. અને જે આપણે પથરા જે રહીએ ને, આપણે ઓયડી ઉપર માટી કટ્ટામાં ભરીને ચાર ખૂણે મિલવાની મેલેલી છે. એ તો ધોરાઈ ગઈ ના ધોરાય, એમ છે ધોરાતી છે. જે હારી થેલીમાં 1-2 જે તૂટી ગયું હોય ને એ બધું પેલી કરી દઈએ, અને હારો કટ્ટો બીજો થોડો ભરી. તો મિત્રો તમે જોઈ શકો, જો આ નેના કોન કુવર ઝૂલી છે જેન ચકડા હોય એમ. અને આ બાજુ આપણે કામકાજ ચાલી રહ્યું છે, જો સાફ સફાઈનું. તો ઉપર પત્તા ગરેલા છે, તો તમે જો જેટલો પત્તો પાડે છે ને 4-5 ટોકા તો પેણ ભરીને નાખ્યા બધા. જો અમારી હસી વાયરો નહીં હટતો, ઉપર વાયરો ખાવા બેઠો હોય, જબ્બર આવે. કેવા બેઠા ઉપર આ કેટલી બધી રોયણ્યો છે, ખા બેઠો. હા, તો કઈ છે આ બધો આળો અત્યારથી વાળીને ચેહસી ફળ પાડ્યો છે. તો આપણે ઉપર આ જે નીચે ડાળા રહ્યા ને એ થોડા રવા દીધા છે. અને આ બાજુ આપણે 2-3 ડાળા જે મોટા હતા એ કાપી નાખ્યા. અત્યારમાં બધું વાળીને ચોખ્ખું કરી દીધું ને પાછું ફેર લેબોડા પડ્યા છે. જો અમારા ભાઈ બેઠા ગયા છે. ટ્રેક્ટરમાં નહીં જવાનું હોય? ના, આ તો વરસાદ પડે. હા, તો વરસાદ સોટા આવ્યા છે. તો વરસાદની હા, જો આટલા ડાળા આપણે ઉપરથી કાપ્યા. એ તો પથ્થર તો પણ પડેલો હતો જ, ઓકડી તો મારેલી હે ને. સારું લંગરી ફિટ કરી દે અને ચોમાસા કરંટ આવે. અન્ય જોઈજો.
તો ગઈશ આપણે વાગ્યા છે ફાઇનલી 2 ને 2 વાગે આપણે જવું છે પાટણ. હવે તો સવારે આપણે કીધેલું હતું કે પાટણ આજે તાપડું લેવા જવું પડશે તો સાપડા ઉપર ઠોકવા માટે, અને આપણે 4 જે પેલી બાજુ મોડેલી છે એના ઉપર ઠોકવા માટે. તો આપણે જઈએ હવે પાટણ. તો તમે બ્લોગમાં જોડાયા રહો. ચાલો તો હેડો મળીએ આપણે જઈને પાટણ. તો શું કહો એરિયા કઢવરાય લોડ ઉપર, અને આપણે 4 ઉપર તો આવું લેશો તો જ ને વાદળી. હા કોમ ઊભી પટ્ટી આવી જાય ને. હા સ્પેશિયલ તાપડા પકડાવવા માટે જ લાયા હંગાત. જોવું પડશે ખરું, પણ ફેર જોવું પડશે ખરું વેચાણ માટે. તો ગઈશ આ બાજુ તમે જોઈ શકો, જો તાપડું લાયા છે તો ચેક કરી બધા. તો આ બાજુ આમ જોયું હોય તો વાદળી તાપડું થી ખોલીને આ બાજુ અમારા કડિયો આવી ગયો. જો તમે કડિયા કામ ચાલુ કર્યું છે. હા નવા કારીગર. કડિયા શું કરો હો? કડિયા કોમ આટલું બધું વેડાય, આટલું ઢીલું કરે, બહુ ઢીલું કરી દીધું. હા પેલો માલ તો કેટલું પેલું કરી લેતા હોય. આ તાપડું નહીં ખોલું. ગઈશ આપણે આ બાજુ ભેંસો બચતા હતા, એ કારણ થોડું દિવાલે થોડું ઉઘાડું થઈ ગયું. તો અમારા અનિલને થોડો માલ કરીને અને પૂરી ઢીલું ઢસકાઈ નાખ્યું છે. બસ નીચે તો બધી માટી છે હું, અને હલાવી છે આમ. જો આ જો એ જો એ પણ કણી કારીગર આવ્યા છે નવા કડિયા કામ કરવા વાળા. કડિયા કામ કરાવવું હોય સેન્ટિંગ ના પાટિયા બાટિયા પેલા હરીફાન કોટ જેવું અન્ય હમણાં તાજી કેજી હમણાં તાજી હોય ના જવું જોઈએ, પણ એને માલ જ એ રીતનો બનાવ્યો હતો. પછી બધું ભય કોઈ નેચે કોઈક કોથળી રાશી હોત તો કોઈક પાછો આવે. હાથથી કારીગર થઈ ગયો સાહેબ. બોલ ભેંસો બાપડી તડકે મરા જોઈજો, અત્યારે હાથી કાઢી નાખી ખબર. પેલું રોડું ને દર પૂરી નાખજો. બધું ઉડાડા ઉડાડા બધું યા એ રોડું દબાઈ છે. મેં બધા કિંમત બગાડ્યો, અને આટલું કાઠું રાખવાનું તો થોડું રેટ વધારે રાખવાનું, બધા પહોંચી રહે હોય ને. માલ કરતે જ આવડ્યું નહીં પૂછું નકરું પાણી વેડીને કેવું કહી નાખ્યું શીરા. હે અન્ય તને શું કીધું જકા કાંઈ
શું કીધું એ આખું બધું મુહર ફોડું પડી ગયું એ તમે પતરું લઈ લીધું એટલે પેલો કોથળો ઉપર આવવા દે એના હે ને તે એવી રીતના ના લેવા એ ધેડ જાય ને એ અંદર જવા દેવી પડે પતરું અંદર જવા દેવી પડે અંદર બોલો કાળી દવા આવી ગયા દોઈ લે હળો તાન હા તો બે આવી ગઈ તું દોઈ લે એટલે બે એનો બધાને સારી સરખી અંગાત નાખી દઈએ આ થોડું મોડું છું દોવાનું કારણ કે આ સાપરાનું વાપરવાનું કામ ચાલુ હતું પેલું બસ સાઈડ ટોકવા નથી હાજરા લાવ્યા હતા આપણે જે રહેવાનું સાપરું છે એના ઉપર પત્ર ઉપર ટોકવાનું તો હાજરું એક સોલી નાખી કેરી હવે એનો રસ કાઢવાનો ડી ભરી ચોકા બોકડી બોકડી જોઈ લો આપણે વાતાવરણ છે વગડાનું અને જો પેલો મોર સરે હું તમને બતાવું હાર્યો જો બાજરીના કહણા ખાય છે કપા પીવા આવી ગયો આપણે કાલે આપણો વારો નહીં ને પરમદાડો ના આવે પી દઈએ ઉભરાય બોલો હડો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો ચેનલ પર નવા હોય તો મળશું આપણે કાલના નવા બ્લોગની અંદર તો સુધી જય માતાજી